અમદાવાદ કોર્પોરેશનના ઇલેક્શનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે। આજથી 2 દિવસ માટે શહેરના તમામ 7 ઝોનમાં ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ। સવારે 10 થી સાંજના 6 સુધી ઓબ્ઝર્વર્સ દાવેદારોનો અભિપ્રાય જાણી રિપોર્ટ તૈયાર કરશે, જેના આધારે ઇલેક્શન કમિટી ઉમેદવારોના નામ પર આખરી મહોર મારશે। આ સેન્સ પ્રક્રિયા સમગ્ર ઉત્તર ઝોનની અંદર 2 દિવસ ચાલવાની છે। અમે એ જ રીતના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખના આદેશ અનુસાર તમામ ઝોનની અંદર પ્રદેશ સમિતિના નિરીક્ષકશ્રીઓ 2 દિવસ રૂબરૂ જે પણ ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છતા હોય એમના પોતાના બાયોડેટા અને એમના સમર્થકો સાથે એક સારા તંદુરસ્ત ઉમેદવારો મળી રહે એ પ્રકારની આ પ્રક્રિયા છે। કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા કવાયત છે તે તેજ કરવામાં આવી છે। આજથી અલગ અલગ જે અમદાવાદના ઝોન છે ત્યાં સાયન્સ પ્રક્રિયા લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આજે 46 જેટલા વોર્ડ છે અમદાવાદના, ત્યાં સાયન્સ પ્રક્રિયા લેવાની કામગીરી છે તે ચાલી રહી છે। જે રીતે અલગ અલગ જે વોર્ડ છે ત્યાં 2 ઓબ્ઝર્વર છે તેની નિમણૂક કરવામાં આવી છે। દરેક ઝોન દીઠ 2 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે અને આ રીતે જે ફોર્મ છે તે ભરીને જે પણ ઉમેદવારો હોય છે તે અહીંયા પહોંચે છે અને ફોર્મ લઈને ચૂંટણી માટેની લડવા માટેની ઈચ્છા છે તે દર્શાવે છે અને ત્યારબાદ જે ઓબ્ઝર્વર હોય છે દરેક ઝોનમાં તે ઓબ્ઝર્વર દ્વારા ઉમેદવાર અંગે જે ફાઇનલ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવે છે અને આ ફાઇનલ રિપોર્ટ છે તે મોવાડી મંડળ છે તેને મોકલવામાં આવે છે। આ રીતે જે અલગ અલગ 2 ઓબ્ઝર્વર છે તે દરેક ઝોનમાં બેસાડવામાં આવે છે। આજે અમદાવાદના 46 જેટલા વોર્ડ છે તેની સાયન્સ પ્રક્રિયા લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ઓબ્ઝર્વર દ્વારા સાયન્સ લીધા બાદ મોવાડી મંડળ છે તેને રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યારબાદ આખરી ઉમેદવારની યાદી છે તે જાહેર કરવામાં આવશે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।